ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ના ઓનલાઈન વર્ગોમાં નામાના મૂળ તત્વો વિષયમાં આજે આપણે શેર મૂડીના હિસાબો પ્રકરણ અંતર્ગત મળવાના બાકી હપ્તા અંગે માહિતી મેળવીશું. અને મળવાના બાકી હપ્તા અંગે દાખલાની અંદર આપણને પૂછવામાં આવે તો તે અંગે કઈ આમનોંધ થાય તે અંગેના ઉદાહરણનો પણ અભ્યાસ કરવાના છે. મિત્રો, મળવાનો બાકી હપ્તો એટલે કે કંપનીએ શેર બહાર પાડતી વખતે જે રીતે રકમ મંગાવી હોય તેમાંથી જે શેર હોલ્ડર રકમ ન ભરે તો એ મળવાનો બાકી હપ્તો થાય. તો જ્યારે કંપની શેર હોલ્ડર પાસેથી મંજૂરી કે હપ્તાની રકમ મંગાવે ત્યારે જો કોઈ શેર હોલ્ડર તે રકમ સમયસર ચૂકવે નહીં ત્યારે આ નહીં ચૂકવેલ રકમને મળવાના બાકી હપ્તા કહેવાશે. એટલે કંપનીએ મંજૂરી કે હપ્તાની રકમ શેર હોલ્ડર પાસે મંગાવી હોય અને જે શેર હોલ્ડર આવી રકમ સમયસર કંપનીને ન ચૂકવે તો આવી ન ચૂકવાયેલી રકમ મળવાના બાકી હપ્તા તરીકે ઓળખાશે. આ સંજોગમાં મળવાના બાકી હપ્તા અંગે બે રીતે હિસાબી અસરો આપવામાં આવે છે. એટલે મિત્રો, મળવાના બાકી હપ્તાની હિસાબી અસરો બે રીતે આપી શકાય. પહેલું, મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વગર. એટલે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કર્યા વગર હિસાબી અસરો આપી શકાય. મિત્રો, આ પદ્ધતિમાં મળવાનું બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવતું નથી. એટલે જે રકમ મળવાની બાકી છે તેનું ખાતું ઊભું કરવામાં આવતું નથી. કંપની દ્વારા જે તે હપ્તા મંગાવવામાં આવે ત્યારે જેટલી રકમ શેર હોલ્ડર પાસેથી મળે તેટલી જ રકમ બેંક ખાતે ઉધારી જે તે હપ્તા ખાતે જમા કરવામાં આવે છે. એટલે જેટલી રકમ મળે તેટલી રકમથી જ આમ નોંધ લખવામાં આવે, જેથી નહીં ચૂકવાયેલ હપ્તાની રકમ જેટલી રકમ ઉધાર બાકી જે તે ખાતાની રહેશે. જ્યારે ભવિષ્યમાં શેર હોલ્ડર દ્વારા બાકી હપ્તાની રકમ ચૂકવાશે ત્યારે બેંક ખાતે ઉધારી જે તે હપ્તા ખાતે એ રકમ મિત્રો જમા કરવામાં આવશે. એટલે જેટલી રકમ મળવાની બાકી છે તેટલી રકમથી જે તે ખાતું બાકી દર્શાવશે. અને જ્યારે આવા નાણાં મળે ત્યારે બેંક ખાતું ઉધારીને જે તે હપ્તાનું ખાતું મિત્રો જમા કરવામાં આવે. બીજી રીત છે મિત્રો, મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે ત્યારે. એટલે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કરવામાં આવે ત્યારે મિત્રો નીચે મુજબની બાબત ધ્યાનમાં રાખવાની થાય. મિત્રો, આ પદ્ધતિમાં એટલે કે મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કરવામાં આવે એટલે કે આ બીજા મુદ્દામાં મળવાના બાકી હપ્તાનું ખાતું ઊભું કરવામાં આવે છે. જ્યારે જે તે હપ્તા મંગાવવામાં આવે ત્યારે જેટલી રકમ શેર હોલ્ડર દ્વારા ચૂકવાય તે બેંક ખાતે ઉધારવામાં આવે અને જેટલી રકમ શેર હોલ્ડર દ્વારા ચૂકવાતી નથી તે મળવાના બાકી હપ્તા ખાતે ઉધારવામાં આવે છે. એટલે જેટલી રકમ ચૂકવવામાં આવે તેટલી રકમ બેંક ખાતે ઉધારવામાં આવે અને શેર હોલ્ડર દ્વારા જે રકમ ચૂકવાતી નથી તે બાકી હપ્તા ખાતે ઉધારવામાં આવે છે. અને જ્યારે ભવિષ્યમાં મળવાના બાકી હપ્તાની રકમ મળે ત્યારે બેંક ખાતું ઉધારી મળવાના બાકી હપ્તા ખાતું
જમા કરવામાં આવશે. એટલે ટૂંકમાં છેલ્લે મળવાના બાકી હપ્તાનું ખાતું બંધ થઈ જાય. મિત્રો, ઉપરની બંને પદ્ધતિથી આમનો આપણે નીચેના ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આ માટે ઉદાહરણ નંબર 3. જય લિમિટેડ તેના 50,000 શેર દીઠ ₹2 લેખે પ્રથમ હપ્તો મંગાવ્યો હતો. જય લિમિટેડે 50,000 શેર પર શેર દીઠ ₹2નો હપ્તો મંગાવેલો, જેમાં 1,000 શેર ધારણ કરનાર શેર હોલ્ડર આ હપ્તો સમયસર ચૂકવતો નથી. એટલે 50,000 શેર ઉપર પ્રથમ હપ્તા વખતે ₹2 મંગાવવામાં આવેલા, જેમાંથી 50,000 શેરમાંથી 1,000 શેર ધારણ કરનાર શેર હોલ્ડર પ્રથમ હપ્તો ચૂકવતો નથી અને 1 મહિના પછી પ્રથમ હપ્તો ચૂકવે છે. એટલે પ્રથમ હપ્તાની રકમ તેણે સમયસર ચૂકવી નથી અને 1 મહિના પછી એ રકમ ચૂકવે છે. બાકીના બધા શેર હોલ્ડર એ પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી. કંપનીના ચોપડે આમ નોંધ લખો. હવે મિત્રો, 50,000 શેર હતા. એટલે 50,000 શેર ઉપર હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે નીચે મુજબ આમ નોંધ થશે. મિત્રો, બંને પદ્ધતિ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ. પહેલું બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વગર અને બીજું બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે ત્યારે. હવે મિત્રો, જ્યારે હપ્તાની રકમ મંગાવવામાં આવે ત્યારે તો બંને પદ્ધતિમાં સરખી જ આમ નોંધ થશે. શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 1 લાખ તે શેર મૂડી ખાતે 1 લાખ અને મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં પણ શેર હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. હવે મિત્રો, નાણાં મળે ત્યારે અહીંયા ફેરફાર આવશે. મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં ન આવે તો મિત્રો 49,000 શેર ઉપર ₹2,000 લેખે નાણાં મળે. એટલે 49,000 ગુણ્યા 2 કરતાં ₹98,000 મળે તો બેંક ખાતે ઉધાર 98,000 તે શેર પ્રથમ હપ્તા ખાતે 98,000. મિત્રો, અહીંયા હપ્તાની મંગાવેલી રકમ 1 લાખ હતી, મળેલી રકમ 98,000 છે. એટલે 98,000થી હપ્તાનું ખાતું જમા થયું એટલે ₹2,000નો અહીંયા ડિફરન્સ આવશે. આટલી રકમથી શેર હપ્તાના ખાતામાં બાકી જોવા મળશે. હવે જ્યારે બાકી હપ્તાનું ખાતું ઊભું કરવામાં આવે તે મુજબ આપણે આમ નોંધ કરીએ તો બેંક ખાતે ઉધાર મળેલી રકમ 98,000, બાકી રકમ મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 2,000 તે પ્રથમ હપ્તા ખાતે જમા 1 લાખ. મિત્રો, અહીંયા 1 લાખ જમા થયા એટલે હપ્તાનું ખાતું બંધ થઈ ગયું, પણ એની સામે મળવાના બાકી હપ્તાનું ખાતું 2,000થી ઊભું થશે. હવે મિત્રો, આ મળવાના બાકી હપ્તાનું ખાતું જે છે તેની રકમ મળવાની બાકી રકમ શેરધારક 1 મહિના પછી ચૂકવે છે. એટલે ત્યારે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 2,000 તે પ્રથમ હપ્તા ખાતે 2,000. એટલે મિત્રો, અહીંયા 98,000 હપ્તા ખાતે જમા કરેલા હતા પહેલાં, હવે બીજા 2,000 જમા થઈ ગયા એટલે હપ્તાનું ખાતું બંધ થઈ જશે. હવે આ બીજી પદ્ધતિમાં મિત્રો 2,000થી બાકી હપ્તાનું ખાતું ઉધારાયેલું હતું એટલે જ્યારે નાણાં મળશે ત્યારે એ જમા કરવાનું થાય. એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 2,000 તે મળવાના બાકી હપ્તા ખાતે જમા 2,000. એટલે આ બંને પદ્ધતિએ મિત્રો આમ નોંધ લખવામાં આવે તો એ આમ નોંધ સાચી જ ગણાશે. પણ સામાન્ય રીતે તમારે મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરીને આમ નોંધ લખવાની, જેથી કરીને જપ્તી વખતે આપણને સરળતા રહે.
હવે મિત્રો, આ અંગે કેટલીક બાબત ધ્યાનમાં રાખવાની છે. જેમાં પહેલું, બાકી હપ્તાની રકમ વાર્ષિક હિસાબ બનાવતી વખતે વસૂલ થયેલ ન હોય તો બાકી હપ્તાની રકમ મંગાવેલી શેરમૂડીમાંથી બાદ કરીને દર્શાવવામાં આવશે. બીજું, મળવાના બાકી હપ્તાની રકમ પર હપ્તાની લેણી થયેલ તારીખથી ખરેખર ચૂકવેલ તારીખ સુધીના સમય સુધી કંપની તેના આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જણાવેલ દરે વ્યાજ વસૂલ કરી શકે છે. એટલે જે શેરધારક હપ્તાની રકમ ન ભરી હોય તો કંપની એના ઉપર વ્યાજ વસૂલ કરી શકે. ત્રીજું, આર્ટિકલમાં વ્યાજના દરનો ઉલ્લેખ ન હોય તો 2013ના કંપની ધારાના શેડ્યુલ 1ના ટેબલ F મુજબ બાકી હપ્તાની રકમ પર વધુમાં વધુ વાર્ષિક 10% મુજબ વ્યાજ વસૂલ કરી શકાય. એટલે કંપની વધુમાં વધુ વાર્ષિક 10%થી વ્યાજ વસૂલ કરી શકે, એનાથી વધારે વ્યાજ વસૂલ કરી શકે નહીં. જોકે કંપનીના ડિરેક્ટર્સ આ વ્યાજની રકમ સંપૂર્ણ કે અંશતઃ માફ કરવાનો અધિકાર ધરાવે છે. એટલે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ આ વ્યાજ પૂરેપૂરું કે એનો કેટલોક ભાગ માફ કરી શકે. હવે મિત્રો, મળવાના બાકી હપ્તા પર વ્યાજની ગણતરી કે તેની હિસાબી અસરો અભ્યાસક્રમમાં સામેલ નથી. એટલે વ્યાજની ગણતરીના સંદર્ભના દાખલા આપણને પરીક્ષામાં મિત્રો પૂછી શકાશે નહીં. માત્ર બાકી હપ્તાના સંદર્ભની આમનોંધના પ્રશ્નો આપણને પૂછી શકાય, પણ વ્યાજના સંદર્ભના બાકી હપ્તા પર વ્યાજના સંદર્ભના દાખલા પૂછી શકાશે નહીં. હવે મિત્રો, ઉદાહરણ નંબર 4 જોઈએ. મિત્રો, હવે આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ છીએ, એટલે જરૂરી આમનોંધ કરતી વખતે રકમ જોવા માટે તમારી પાસે તમારું પાઠ્યપુસ્તક હોવું જરૂરી છે. એટલે જે વિદ્યાર્થી મિત્રોએ પોતાનું પાઠ્યપુસ્તક સાથે ન રાખેલું હોય તે પાઠ્યપુસ્તક સાથે લઈ લેશે. મિત્રો, ઉદાહરણ નંબર 4ની રકમ જોઈએ તો ભાવનગરની પ્રણવ લિમિટેડે 10/1 એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડેલા હતા. મિત્રો, કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળી. હવે બહાર પાડેલા શેર મિત્રો 18 લાખ છે, મળેલી અરજી મિત્રો 20 લાખ છે, એટલે 2 લાખ શેરની વધારે અરજી મળે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં શેર હોલ્ડરને તેના નાણાં અરજદારોને પરત કર્યા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવી હતી. મિત્રો, અરજી સાથે શેર દીઠ 3 રૂપિયા, મંજૂરી સાથે શેર દીઠ 2.5 રૂપિયા, પ્રથમ હપ્તા વખતે શેર દીઠ 2 રૂપિયા અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ 2.5 રૂપિયા મંગાવવામાં આવેલા હતા. હવે મિત્રો, અહીંયા પણ અરજી મંજૂરી, પ્રથમ હપ્તો અને આખરી હપ્તા મુજબ નાણાં મંગાવેલા છે. એટલે ટોટલ 8 આમનોંધો આપણે લખવાની થાય. અને જો હપ્તાના નાણાં બાકી હપ્તાના નાણાં પછીથી મળે તો એની 9મી આમનોંધ આપણે લખવાની થાય. પણ અહીંયા મિત્રો પહેલાં આગળના ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 1 અને આમાં તફાવત છે, કારણ કે અહીંયા અરજી વધારે મળી છે, એટલે વધારાની અરજીના નાણાં પરત કરવાનો મુદ્દો અહીંયા જોડાશે. હવે મિત્રો આગળ જોઈએ તો કે યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલા
તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. મિત્રો, યોગેશના 1600 શેર મંજૂર થયેલા, તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરતો નથી. જ્યારે નીલમ કે જેના 1400 શેર મંજૂર કરેલા, તે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકી નથી. એટલે યોગેશે મિત્રો પહેલા હપ્તાના અને છેલ્લા હપ્તાના, જ્યારે નીલમે છેલ્લા હપ્તાના નાણાં ભરેલા નથી. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી બધી રકમ સમયસર મળી ગઈ. યોગેશ અને નીલમે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી આપી. એટલે સમયસર તો તેમણે નાણાં નથી ભરેલા, પણ પાછળથી બંને દ્વારા નાણાં ચૂકવી દેવામાં આવેલા છે. ઉપરોક્ત વ્યવહારો અંગે જરૂરી આમનોંધ કંપનીના ચોપડે લખો. હવે મિત્રો, અરજી વખતે 3, મંજૂરી વખતે 2.5, પ્રથમ હપ્તા વખતે 2.5, છેલ્લા હપ્તા વખતે 2.5 રૂપિયા મંગાવેલા છે. યોગેશ 1600 શેર પર પ્રથમ અને આખરી હપ્તો નથી ભરતો, જ્યારે નીલમ 1400 શેર પર આખરી હપ્તાની રકમ ચૂકવતી નથી. બાકીના શેર પર રકમ સમયસર મળી ગઈ છે. તો હવે મિત્રો આપણે આમનોંધ જોઈએ. પ્રણવ લિમિટેડના ચોપડે આમનોંધ, ખાના તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રકમ, જમા રકમ. પહેલી આમનોંધ મિત્રો, કંપનીને 20 લાખ શેર માટે અરજીઓ મળે છે. એટલે 20 લાખ અરજી પર 3 રૂપિયા લેખે નાણાં મળશે. એટલે 60 લાખ કંપનીને મળશે. એટલે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 60 લાખ, તે ઇક્વિટી શેર અરજી ખાતે 60 લાખ. બાબત જે લખાશે, 20 લાખ ઇક્વિટી શેર પર શેર દીઠ 3 લેખે અરજીના નાણાં મળ્યા તેના. હવે મિત્રો, અરજીના નાણાં મળી ગયા બાદ આપણે રકમમાં જોયું કે કંપનીએ તો 18 લાખ શેર બહાર પાડેલા હતા. તો 2 લાખ શેર પર વધારાની અરજી મળી. એ વધારાની અરજીના નાણાં પરત કરવાના થાય. એટલે 6 લાખ, 2 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા, એટલે 6 લાખ વધારે મળે છે, પરત કરવાના થાય. અને બાકીની રકમ શેરમૂડી ખાતે લઈ જવાની થાય. એટલે એની સંયુક્ત આમનોંધ થાય. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 60 લાખ, તે ઇક્વિટી શેરમૂડી ખાતે 54 લાખ, તે બેંક ખાતે વધારાની અરજીના નાણાં 6 લાખ. બાબત જે આવશે, મંજૂર કરેલ 18 લાખ ઇક્વિટી શેરની અરજીની રકમ શેરમૂડી ખાતે લઈ ગયા અને નામંજૂર કરેલ 2 લાખ ઇક્વિટી શેર અરજીની રકમ પરત કરી તેના. હવે મિત્રો, અરજીની આમનોંધ લખાઈ ગઈ. હવે મંજૂરી વખતે આમનોંધ થશે. મંજૂરી વખતે મંગાવેલી રકમ મિત્રો 2.5 રૂપિયા છે. હવે શેરની સંખ્યા મિત્રો, અરજી 20 લાખ મળેલી, પણ 2 લાખ શેર પરત કરી દીધા, એટલે 18 લાખ શેર થશે. મંગાવેલી રકમ 2.5 રૂપિયા, એટલે 18 લાખ ગુણ્યા 2.5 કરતાં ગુણાકાર મળશે 45 લાખ. એટલે મંજૂરી વખતે મંગાવેલી રકમ 45 લાખ થશે. આમનોંધ થશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 45 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 45 લાખ. બાબત જે આવશે, મંજૂર કરેલ 18 લાખ શેર પર શેર દીઠ 2.5 રૂપિયા લેખે મંજૂરીના નાણાં લેણા થયા તેના. હવે મિત્રો, મંજૂરીના નાણાં લેણા થાય પછી મંજૂરીના નાણાં મળે તેની આમનોંધ લખાશે. તો મંજૂરીના નાણાં બાકી નથી મિત્રો, એટલે 45 લાખ પૂરેપૂરા મળશે. એટલે આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 45 લાખ, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 45 લાખ. બાબત જે આવશે, શેર મંજૂરીની લેણી રકમ મળી ગઈ તેના. હવે મિત્રો, મંજૂરીની રકમ મળી જાય પછી પ્રથમ હપ્તાના નાણાં લેણા થાય તેની આમનોંધ લખવાની આવશે.
તો પ્રથમ હપ્તા વખતે મિત્રો 2 રૂપિયા મંગાવવામાં આવે છે શેર દીઠ, અને 18 લાખ શેર ઉપર નાણાં મંગાવાશે એટલે 18 લાખ ગુણ્યા 2 કરતાં 36 લાખ રૂપિયા લેણા થશે. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર 36 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ. બાબત જે આવશે 18 લાખ ઇક્વિટી શેર પર શેર દીઠ 2 રૂપિયા લેખે પ્રથમ હપ્તાના નાણાં લેણા થયા તેના. હવે મિત્રો પ્રથમ હપ્તાના નાણાં લેણા થાય પછી પ્રથમ હપ્તાના નાણાં મળે તે અંગે આમ નોંધ લખવાની થશે. તો હવે જ્યારે પ્રથમ હપ્તાના નાણાં મિત્રો મળશે ત્યારે આપણે રકમમાં જોયું છે કે પ્રથમ હપ્તાના નાણાંમાં 1600 શેર ધારણ કરનાર યોગેશ પ્રથમ હપ્તાના નાણાં અને છેલ્લા હપ્તાના નાણાં ભરતો નથી. તો મિત્રો 11 લાખ શેરમાંથી 1600 શેર ઉપર પ્રથમ હપ્તાના નાણાં નથી મળતા એટલે 3200 રૂપિયા યોગેશના બાકી રહેશે, જે બાકી હપ્તા ખાતે ઉધાર થશે. અને 36 લાખ રૂપિયામાંથી 3200 રૂપિયા નથી મળતા એટલે મળેલી રકમ થશે 35,96,800, જે બેંક ખાતે ઉધાર હશે. એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 35,96,800, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 3200, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 36 લાખ. બાબત જે લખાશે શેર પ્રથમ હપ્તા પેટે મંગાવેલ રકમ યોગેશ પાસેના 1600 શેર સિવાયના બાકીના શેર પર પૂરેપૂરી મળી તેના. હવે મિત્રો પ્રથમ હપ્તાની 1600 શેર સિવાયની રકમ મળી ગઈ. હવે બાકીના શેર ઉપર છેલ્લો હપ્તો મંગાવવાનો થશે. તો છેલ્લા હપ્તાની અંદર મિત્રો 18 લાખ શેરમાંથી યોગેશના મિત્રો 1600 શેર ઉપર અને નીલમના 1400 શેર એટલે કે ટોટલ 3000 શેર ઉપર નાણાં મળતા નથી. એટલે 17,97,000 શેર ઉપર 2.5 રૂપિયા લેખે છેલ્લો હપ્તો લેણો થશે એટલે મંગાવવામાં આવશે. એટલે મિત્રો અહીંયા પહેલાં આપણે હપ્તો લેણો કરવાનો છે એટલે 18 લાખ ગુણ્યા 2.5 રૂપિયા લેખે 45 લાખ રૂપિયા લેણા થશે. એટલે આમ નોંધ થશે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 45 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 45 લાખ. હવે આ 18 લાખ શેર ઉપર જે મિત્રો હપ્તો લેણો થયો તેમાંથી યોગેશના 1600 અને નીલમના 300 એટલે કે 3000 શેર ઉપર નાણાં મળતા નથી એટલે 17,97,000 શેર ઉપર 2.5 રૂપિયા લેખે નાણાં મળશે અને 3000 શેર ઉપર 2.5 રૂપિયા લેખે બાકી હપ્તો આવશે. એટલે આપણી આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 44,92,500, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 7,500, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 4500. બાબત જે લખાશે યોગેશના 1600 શેર અને નીલમના 1400 શેર સિવાયના બાકીના શેર પર છેલ્લા હપ્તાની રકમ મળી તેના. હવે મિત્રો રકમમાં આગળ એવું લખે છે કે પાછળથી યોગેશ અને નીલમે રકમ ચૂકવી દીધી બાકી હપ્તાની. તો બાકી હપ્તાની ટોટલ રકમ છે મિત્રો 10,700. તો 10,700 બંને સંયુક્ત રીતે પાછળથી ચૂકવશે એટલે આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર 10,700, તે મળવાના બાકી હપ્તા ખાતે 10,700. બાબત જે આવશે યોગેશ અને નીલમના શેર પર બાકી હપ્તાની રકમ મળી ગઈ તેના. એટલે મિત્રો જ્યારે પણ બાકી હપ્તાની રકમ આવે ત્યારે બાકી હપ્તાનું ખાતું તમારે ઉધારવાનું થાય અને આ રકમ જ્યારે ભવિષ્યમાં મળે ત્યારે બેંક ખાતું ઉધારીને બાકી હપ્તાનું ખાતું તમારે જમા કરવાનું રહેશે. અને અહીંયા એક નવો મુદ્દો આવેલો
કે વધારાની અરજી મળે તો એ વધારાની અરજી પણ નાણાં પરત કરવાના થાય. તેવા સંજોગોમાં જેટલી વધારાની અરજી હોય તેટલી અરજીની રકમથી તમારે બેંક ખાતું જમા કરવાનું રહેશે